एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महावृतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. હવે આપણે જે ખેસ આપેલા છે એ અરસપરસ એકબીજાને અર્પણ કરવાના છે ખેસ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે, ભાઈ મેં બોલાવ્યા રે. સુંદર છોગાવાળા શેર નિરખ્યા નેણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, શોભાશી કહું રે. નિરખીલા જે કોટિક કામ રૂડો પાથર્યો રે. મખમલ ગાલી ચોકરી પ્યાર બેઠા પ્રીત શું રે, બેઠા પ્રીત શું રે. લઈને સર્વે મુક્ત સમાજ પ્રેમે પૂજન કરું રે. રસિયા વાલમ તારું આજ સુંદર શોભતા રે, સુંદર શોભતા રે. મુક્તો સાથે શ્રીજી મહારાજ ગૂંથી ગુલાબના રે. કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે, લઈને વારણા રે. ચરણે લાગુ વારંવાર. ઠાકોરજીને આપણે પધરાવ્યા, એમનું પૂજન કર્યું, હાર અર્પણ કર્યા. હવે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. આપની સામગ્રીમાં પુષ્પની પાંદડીઓ આપેલી હશે. એ બંને યજમાનો થોડી થોડી પુષ્પની પાંદડી જમણા હાથની હથેળીમાં ધરી રાખજો. અહીંયાથી મંત્ર પુષ્પાંજલિના શ્લોક બોલાઈ જાય ત્યારે છેલ્લે એ પુષ્પની પાંદડીઓ ઠાકોરજીના શ્રી ચરણોમાં અર્પણ કરી દેવાની છે. મંદા हरि ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन तेहनाकं महिमानः सचन्त्र यत्र पूर्वे साध्याः सन्ति देवाः. ॐ राजाधिराजाय प्रसय साहिने नमो वयं वैष्णवणाय कुर्महे. समे कामान काम कामाय मह्यं कामेश्वरो वैष्णवणो ददातु. कुबेराय वैष्णवणाय महाराजाय नमः. ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराजमाधिपत्यमयं समन्त्रपर्यायः स्यात् सार्वभौमः. शार्वायुशान्तादापरार्धात् पृथिर्वे समुद्रपर्यन्ताया एकरादिति तदप्येष श्लोको विहितो मरुतः. परिवेष्टारो मरुतस्य वसन्ग्रहे आवीक्षितस्य कामप्रेर्विश्वदेवाः सभासदैति. ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ॐ सहजानन्दाय विद्महे साक्षराय च धीमहि
तन्नो स्वामी प्रचोदयात्। श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय इमां पुष्पांजलिं समर्पयामि। પુષ્પો ચડાવી દો ઠાકોરજીના ચરણોમાં. હવે ઠાકોરજીને આપણે નૈવેદ્ય ધરવાનું છે. આપને જે પ્રસાદ આપેલો છે એ પ્રસાદ નાનકડી બાઉલ જે આપેલું છે એની અંદર ખાલી કરો અને મુખવાસ પણ બીજા એક બાઉલની અંદર ખાલી કરો. અને આપને જે જળ આપેલું છે એ પણ એક ગ્લાસની અંદર કાઢીને તૈયાર રાખો. अन्नं चतुर्विधं स्वादु रसैषड्भिः समन्वितं भक्ष्यभोज्य समायुक्तं नैवेद्यं प्रतिगृह्यतां। श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय नैवेद्यं समर्पयामि। ઠાકોરજીને પ્રસાદ ધરી રાખજો હાથમાં લઈને. પછી જ્યારે જળ અને મુખવાસ ધરવાનો વારો આવે ત્યારે જળ અને મુખવાસ પણ વારાફરતી ધરાવજો. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. લાડુ જલેબીને સેવસું વાળી હું તો ભાવે કરી લાવ્યો છું ઘારી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. સુરણ પુરાણ ને ભાજી કારેલા પાપડ વળી વઘારી. વંતક વાલોડના શાક કર્યા મેં તો ચોળાફળી ચમકારી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. કાજુ કમોદના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કાકડીના લેજો અથાણ કડી કરી છે કાઠિયા વાળી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. હે શ્રીજી મહારાજ જમો, હે ગુણાતીતાનંદ સ્વામી જમો, હે ગોપાળાનંદ સ્વામી જમો, હે શાસ્ત્રીજી મહારાજ જમો, હે યોગીજી મહારાજ જમો, હે ગુરુવર્ય સાહેબજી જમો, હે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તો જમો જમો જમો. જડ ઘેલાની જારી ભરી છે, ચડુ કરો ને મારા સ્વામી. હળવે હળવે જડ પીઓ તમે અવતારના અવતારી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. લવિંગ સોપારીને પાન બીડું વાળી તજ એલચી જાવંતરી સારી. નિષદીન આવો તો ભાવે કરી ભેટું એમ માગે છે રામ બ્રહ્મચારી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી. હવે આરતી અર્પણ કરવાની છે.
આપને એક ડીશની અંદર જે આરતી આપેલી છે એ સૌ યજમાનો પ્રગટાવજો. નીરાજનમ ગૃહાણેશ પંચવર્તી સમન્વિતમ તેજોરાશિ મયા દત્ત લોકાનંદ કર પ્રભો શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડલ સહિતાય આર્તિક્યમ સમર્પયામિ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ પ્રભુ વાંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી પ્રભુ દ્વિજ કુલ તનુધારી પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આખી મહાપૂજાના હાર્દરૂપ જે સંકલ્પ કહેવાય કે જેની સિદ્ધિ માટે આપણે આ મહાપૂજા કરીએ છીએ એ પ્રધાન સંકલ્પનું અહીંથી હું વાંચન કરું છું. ત્યારબાદ પરમ પૂજ્ય શાંતિભાઈએ જે સંકલ્પ લખ્યો છે પ્રાર્થના લખી છે એ પ્રાર્થનાનું વાંચન પણ પૂજ્ય શાંતિભાઈ કરશે
અને ત્યારબાદ આપણે એની સિદ્ધિ અર્થે ઓમ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીશું. આપ સૌ યજમાનો આપને જે જળ આપેલું છે એમાંથી થોડું થોડું જળ જમણા હાથની હથેળીમાં ધારણ કરી રાખજો. અહીંયાથી બંને સંકલ્પ બોલાઈ જાય ત્યાં સુધી એ જળ હાથમાં ધરી રાખવાનું છે અને છેલ્લે જ્યારે ધૂન થાય ત્યારે જળ પધરાવી દેવાનું છે ટીશ્યુ પેપરમાં. પ્રધાન સંકલ્પ. ઓમ નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પુરાણ પુરુષોત્તમાય તત્સત અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે જંબુદ્વીપે અમેરિકા ખંડે કેનેડા દેશે ઓન્ટારિયો રાજ્યે ઓસાવા નગરે अस्मिन् संत प्रीति सोपान शिबिर मध्ये मास्तुभस्थाने मासोत्तमे मासे आषाढ़ मासे शुक्ल पक्षे दशम्यां शुभ पुण्यतिथो भृगुवासरे स्वाति नक्षत्रे सर्वेषु ग्रहेषु यथायथं राशिस्थान स्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते सांगं सपरिवार तत तन नगर वात्सव्यानां साहेबस्य आश्रित भक्तानां अत्र उपस्थितानां अनुपस्थितानां च सर्वेषां सत्संगिनां साधूनां पार्षदानां साधकानां समस्त गुणातीत मंडल भक्तानां मम तथा च आत्मनः वेदोक्त पुराणोक्त पुण्यफल प्राप्त्यर्थं कायिक वाचिक मानसिक कर्मदोष परिहारार्थं आध्यात्मिक आधिभौतिक आधिदैविक त्रिविध ताप उपशमन अर्थम लोकेशभायां कर्मक्षेत्रे धर्मक्षेत्रे कृषिक्षेत्रे व्यापारक्षेत्रे उद्योगक्षेत्रे अभ्यासक्षेत्रे स्वे स्वे कर्मणि यशो विजय लाभ धनधान्यादि प्राप्त्यर्थम तथा च क्षेम स्थैर्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष फल प्राप्त्यर्थम श्री स्वामिनारायण प्रीत्यर्थम सर्व अभिलाष सिद्ध्यर्थम शरीरे गृहे वा दोष रोग क्लेश भय उच्चाट व्याधि आदि विनाशार्थम दशविध लक्ष्मीफल प्राप्त्यर्थम यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्यैः ध्यानावाहनादि षोडशोपचारैः अन्योपचारैश्च प्रकट गुरुहरि साहेबानां प्रसन्नता प्राप्ति निमित्ते तथा च सर्वेषां हरिभक्तानां शुभ संकल्प सिद्धि निमित्ते श्री समूह महापूजा आख्यांग कर्म वयम करिष्ये. હવે જળ મૂકી દો અને હું હવે જે સંકલ્પો બોલાવું છું એ શબ્દે શબ્દ આપે રિપીટ કરવાનો છે, એ પ્રમાણે આપે બોલવાનું છે. બે હાથ જોડી રાખવાના અને પછી એ સંકલ્પ એટલે પ્રાર્થના સ્વરૂપનો સંકલ્પ છે, એ સૌએ એ પ્રમાણે બોલવાનું છે. ફોટા પાડી લેજો, ફોટા પાડી લેજો. હાથ જોડેલા બધા હાથ જોડીને બેસો. हे महाराज, हे महाराज, हे स्वामी, हे स्वामी, हे भगत जी महाराज, हे भगत जी महाराज, हे जागा स्वामी, हे जागा स्वामी, हे कृष्ण जी अदा, हे कृष्ण जी अदा, हे शास्त्री जी महाराज, हे शास्त्री जी महाराज, हे योगी बापा, हे योगी बापा, हे प्रमुख स्वामी जी, हे प्रमुख स्वामी जी, हे हरिप्रसाद स्वामी जी, हे हरिप्रसाद स्वामी जी, हे गुरुवर्य परम पूज्य साहेब जी, हे गुरुवर्य परम पूज्य साहेब जी, हे प्रभुना प्रत्यक्ष स्वरूपो, हे प्रभुना प्रत्यक्ष स्वरूपो, આજે કેનેડા દેશના મુક્તો કેનેડા દેશના મુક્તો પૂજ્ય મામા
પૂજ્ય મામા, પૂજ્ય લાલા સાહેબ પૂજ્ય લાલા સાહેબ અને અને સૌ ભાઈઓ બહેનો, સૌ ભાઈઓ બહેનો, યુવાનો યુવતીઓના યુવાનો યુવતીઓના સાહેબ દાદાને સાહેબ દાદાને પ્રસન્ન કરવાના ભાવથી પ્રસન્ન કરવાના ભાવથી આ સમૂહ મહાપૂજાનું આ સમૂહ મહાપૂજાનું આયોજન થયું છે. આયોજન થયું છે. તેમાં અમે સંકલ્પ કરીએ છીએ અમે સંકલ્પ કરીએ છીએ અને પ્રાર્થના ધરીએ છીએ. અને પ્રાર્થના ધરીએ છીએ. અમે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને પૂજ્ય સાહેબ દાદાને પ્રસન્ન કરવા જીવન જીવીશું. અમે શ્રીજી સ્વામીની ઉપાસના દ્રઢ કરી લઈશું. શ્રીજી સ્વામીનું અમને મળ્યું જે સ્વરૂપ સાહેબજી તેઓનું અને તેઓના સંબંધવાળા ભક્તોનો મહિમા સમજી વ્યવહાર કરીશું. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા અમારા માટે અમારું સર્વસ્વ છે. તે ભાવે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જાણપણું રાખીને તેઓની મૂર્તિની સ્મૃતિમાં રહી સંસાર જીવનને દિવ્ય બનાવીશું. અહીં મંડળમાં જે પ્રવૃત્તિ થાય તેમાં મન કર્મ વચને જોડાઈ રહીશું. ગુરુવર્ય સાહેબજીની આજ્ઞાથી અઠવાડિક સભાનો નિયમિત લાભ લઈશું. અને સૌ ભક્તોમાં રસબસ થઈશું. સાહેબજી સંતો ભક્તોના મહિમામાં રહીશું. અને અમારા યોગમાં જે આવશે તેને પણ મહિમામાં રાખીશું. મહારાજ સ્વામી અને સૌ સ્વરૂપોની કૃપાથી તેઓનું પ્રત્યક્ષ સ્વરૂપ અમારા આત્મામાં સાહેબ સ્વરૂપે બિરાજ્યા. અને અતિ કૃપા કરી અશ્વિન દાદા રતિ કાકા હર્ષદ દાદા જેવા સંતોનો યોગ આપ્યો તેઓને રાજી કરવાના હેતુસર સર્વ પ્રવૃત્તિ કરીશું અને આજ્ઞામાં રહીશું. હે દયાળુ અમારો આ સંકલ્પ પૂરો કરો. તે પ્રાર્થના કરીને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ છીએ. ઓમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે શ્રી ઠાકોરજીને આપણે બે હાથ જોડી રાખીને પ્રાર્થનાપૂર્વક નમસ્કાર અને ક્ષમા યાચના કરવાની છે. અમે આપની જે આ કંઈ પૂજા કરી છે, જે વિધિ કરી છે, એમાં અમારાથી જાણે અજાણે કંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કંઈ ક્ષતિ રહી ગઈ હોય આપની પૂજા અર્ચના કરવામાં, તો એ અમને માફ કરજો અને અમને ખૂબ સુંદર આશીર્વાદ અને બળ આપજો એવી પ્રાર્થના સાથે પ્રાર્થનાપૂર્વક નમસ્કાર અને ક્ષમા યાચના કરીએ છીએ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર. નમસ્તે કરુણાપૂર્ણ નમ સર્વભયાપહ ભક્તપ્રિયાય હરે પુરુષોત્તમ નમોસ્તુતે. જીતં તે પુંડરીકાક્ષં નમસ્તે વિશ્વભાવન. નમસ્તે સ્તુ ઋષિકેશ મહાપુરુષ પૂર્વજ. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદેતમશ્યુતમ. ભૂમૌ સ્ખલિતપાદાનાં ભૂમિરેવાવલંબનમ ત્વયि જાતા પરાદાનાં ત્વમેવ શરણં મમ. ક્ષમા યાચના. આહ્વાनं ન જાનામિ ન જાનામિ વિસર્જનમ. પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. યદક્ષરં પદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ભવેत्
તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષત્વં પુરુષોત્તમ અપરાધ સહસ્રાણી ક્રિયન્તે હર્નિશં મયા દાસોયમિતિ મે મત્વા ક્ષમસ્વ પરમેશ્વર કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ અદ્યાત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ આશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનશ્રેષ્ઠિતાનાં તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ. હવે પહેલાં શબ્દોથી થોડી વાત કરી લઈએ અને ત્યાર પછી જળનો છંટકાવ કરી અને સૌને આશીર્વાદ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ યોગીરાજમ નમામિ. આજે સમૂહમાં મહાપૂજા કરી છે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને પ્રસન્ન કરવાના ભાવથી આપ સૌ મહાપૂજામાં જોડાયા છો. મહાપૂજા એટલે પ્રાર્થના. આજે સમૂહમાં પ્રાર્થના થઈ છે. ભગવાનને બોલાવ્યા, ભગવાનને પધરાવ્યા, ભગવાનને તિલક કર્યા, ભગવાનને પુષ્પ અર્પણ કર્યા, ભગવાનને થાળ ધર્યા, ભગવાનની આરતી કરી અને ભગવાનને સંકલ્પ કરીને પ્રાર્થનાઓ કરી. સાચા ભાવથી, હૃદયના ભાવથી સૌ જોડાયા, મન અહીંયા રાખ્યું એટલે આપણા સૌની પ્રાર્થનાઓ મહારાજ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સાહેબજી અને સૌ દિવ્ય સ્વરૂપોએ સાંભળી છે. સંકલ્પ એવા કર્યા છે. સામાન્ય રીતે પૂજાઓ થાય છે. કોઈ સંકલ્પ કરે કે મારું આ કામ સિદ્ધ થાય તો અમે સત્યનારાયણની કથા કેવડાવીશું, અમારું આ કામ થશે તો અમે યજ્ઞ કરીશું, અમારું આ કામ સિદ્ધ થશે તો અમે પૂજા કરાવડાવીશું. આવા બધા સંકલ્પો કરીને જગતમાં બધે જ, પણ એ બધા સંકલ્પો લૌકિક સંકલ્પો હોય છે. અત્યારે અહીંયા જે મહાપૂજા કરી છે, મહાપૂજામાં લૌકિક કોઈ સંકલ્પ નથી, આત્મભાવના સંકલ્પો છે. બહુ ઊંચા પ્રકારની પ્રાર્થનાઓ છે આ. અને આવી પ્રાર્થનાઓ, શ્રદ્ધાથી કરેલી પ્રાર્થનાઓ, કેવળ નિષ્કામ ભાવે કરેલી પ્રાર્થનાઓ, આમાં સકામ ભાવ નથી, નિષ્કામ ભાવ છે. આત્માને અનુલક્ષીને પ્રાર્થનાઓ કરી છે. અમારા આત્માને બળ મળે એટલા માટે પ્રાર્થનાઓ કરી છે. અને એ પ્રાર્થનાઓ આપણી સાંભળી અને આપણા જીવનને દિવ્ય બનાવવા માટે તો મહારાજ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, યદા શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને અત્યારે જે પ્રત્યક્ષ વિદ્યમાન સ્વરૂપો છે આપણા સૌ માટે, આપણે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને એવા માનીએ છીએ. એ માટે તો એ આ પધાર્યા છે આ બ્રહ્માંડમાં આવા સંકલ્પો પૂરા કરવા માટે. અત્યાર સુધી અવતારો આવ્યા છે એવા જ કોઈ સંકલ્પો પૂરા કરવા માટે. પરંતુ આપણી અજ્ઞાન દશામાં આપણે સમજતા નહોતા અને આપણા માટે સૌથી મોટામાં મોટું શું હતું તો કેવળ લૌકિક રીતે સુખી થવાના સંકલ્પો, એ જ એક માત્ર આપણા જ્ઞાનમાં હતું. એટલા માટે આપણે એવું માગતા હતા, સારી મોટર મળી જાય, સંકલ્પ પૂરો થઈ ગયો. મોટર સારી ચાલે, પૂરો સંકલ્પ થઈ ગયો. આજે મેળ આવી નથી, આવી જાય. આવા કેટલા બધા સાવ સામાન્ય સંકલ્પો ભગવાન પાસે કરતા હતા અને એમાં આપણું આખું જીવન 70, 75, 80 વર્ષનું સરસ આયુષ્ય ભગવાને આપ્યું હોય એ આયુષ્ય આપણું પૂરું થઈ જતું.
આજે અહીંયા જે બેઠા છે એ મહામુક્તો છે, એ સૌને વંદન કરીએ છીએ એટલા માટે કે તમે અત્યારે આપે જે બધાએ ભેગા થઈને જે કાર્ય કર્યું છે એ કાર્ય સામાન્ય નથી, એ આત્મલક્ષી કાર્ય છે, દેહલક્ષી નહીં. જે પ્રાર્થનાઓ કરી છે એ આત્માને અનુલક્ષીને પ્રાર્થના કરી છે, અને એ આત્મા એટલે આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા આપણા હૃદયમાં બિરાજમાન છે, એ આપણો આત્મા છે. જ્યારે આવા સત્પુરુષ આત્મા મનાઈ જાય તો જીવનમાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ ગઈ. આજે જે ભાવથી બધા સેવાઓ કરે છે, જે ભાવથી અત્યારે અહીંયા બધાને રાજી કરવા માટેનો પ્રયત્ન કરવો છે, બધાના કેન્દ્રમાં શું છે તો મારા સાહેબ દાદા રાજી થાય. આજે સાહેબ દાદા અહીંયા સદેહે નથી. બારિન્દ્રભાઈએ કહ્યું એમ અમને એવી ઈચ્છા ચોક્કસ રહે છે અને સર્વને એવી રહે કે દેહે દર્શન કરીએ, પરંતુ આજે આપણા માટે એક પ્રેક્ટિસ છે. સાહેબ દાદા તો પરમ તત્વ છે, જ્યાં પોકાર કરો ત્યાં હાજર થઈ જાય. આવું વારંવાર સાંભળ્યું છે, પણ પોકાર કરીને આપણે સામે લાવીને એમને બે હાથ ધરીને આપણે એમને પ્રાર્થના કરીએ, એ આપણી પ્રાર્થના સાંભળે એટલે સુધીની શ્રદ્ધા આપણને અખંડ રહે એવો પ્રયોગ આપણે કદી નથી કર્યો. અને કર્યો છે તો કોક વાર કર્યો છે, કોક વાર નથી થયો, કોક વાર સાંભળ્યું, કોક વાર ના સાંભળ્યું, કદાચ ના પણ સાંભળ્યું હોય. આવી આપણને હજુ શંકા કુશંકા રહે છે. આપણે તો બહુ ઊંચા આત્માઓ છીએ, સામાન્ય નથી. આપણે બહુ ઊંચું કામ કરવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. તમારા સંબંધમાં જે આવશે એનું આત્યંતિક કલ્યાણ થઈ જશે. પેલી અખાની ડોશી હતી, શ્રીજી મહારાજના ચરણ સ્પર્શ કરવાનો એને ચાન્સ મળેલો, એને મહારાજના ચરણના સ્પર્શ કરેલા. પછી તો એટલા બધા મહિમામાં રહે, અખંડ 24 કલાક મહારાજની સ્મૃતિમાં અખંડ રહે, અને જે કંઈ કરે આખો દિવસનું પોતે કુટુંબમાં જ હતા, અને કુટુંબમાં જે કંઈ કરતા હતા પ્રવૃત્તિ કુટુંબની જ પ્રવૃત્તિ કરતા હતા, પણ એ સંસારની પ્રવૃત્તિમાં પણ શ્રીજી મહારાજનું ચિંતન કરીને ફરતા હતા. અખંડ એને યાદ રાખીને બધી ક્રિયાઓ કરતા હતા, બધી જ પ્રવૃત્તિ એમને યાદ રાખીને કરતા હતા. રોટલા ઘડે તોય હે મહારાજ તમને જમાડવા છે એવા ભાવથી રોટલા ઘડતા હતા. આખા દિવસની પ્રવૃત્તિમાં જે રસોઈ બનાવવાની પ્રવૃત્તિ હોય કે ખેતરની કે બળદ ગાળા બધું સાચવવાની કે એની પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિમાં કેવળ ભગવાનને આગળ રાખીને એ સાવ સામાન્ય ખેડૂતના કુટુંબમાં એ માજી જીવતા હતા. પછી એમના દાદા પેલા ડોહા બીમાર પડ્યા, ધામમાં જવાની તૈયારી, એટલે એવા કણસે અમારી આનું શું થશે. માજીએ સાંભળ્યું, ડોહા આ હાથે છે ને શ્રીજી મહારાજને સ્પર્શ કર્યો છે, અને સ્પર્શ કર્યો છે તે દિવસથી આ પવિત્ર થઈ ગઈ છું આખી, અને આ હાથે રોટલા ઘડ્યા છે, તને જમાડ્યા છે, એટલે નિશ્ચિતતાથી જાઓ, મારું તો કલ્યાણ થઈ ગયું, પણ મારા હાથના રોટલા તમે ખાધા તમારું કલ્યાણ છે. ભલે તમને નિશ્ચય ના નિશ્ચય, પણ મને નિશ્ચય છે. આ કેફને મહિમાથી આપણે સૌએ વિચાર કરો. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા એનું જ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ, રંચ માત્ર ફેર નહીં. જેટલા માનીએ એટલા આપણા થાય. એમને સામાન્ય માનીએ સાધુ તો એ સામાન્ય સાધુ છે. આજે એ દ્વારા શ્રીજી મહારાજ આપણને મળ્યા છે. નિશ્ચય પાકો કરીને જીવીએ તો એ શ્રીજી મહારાજ આપણને સાક્ષાત એમના દ્વારા મળ્યા છે. જે દર્શનથી આપણા હૃદય પવિત્ર થાય, ચોખ્ખા થાય, દોષ ટળે, અહંતા મમતા બધું ઓગળી જાય, એ શ્રીજી મહારાજના દર્શનથી થાય. એવું જ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાના એવા ભાવથી દર્શન કરીએ તો આપણી ઇન્દ્રિયો અંતઃકરણ નિર્ગુણ ભાવને પામી જાય. એવા દિવ્ય સ્વરૂપ છે, એમનો આપણને યોગ છે, એમની સ્મૃતિ કરીએ છીએ, એમને આપણને ધબ્બા માર્યા છે, એમને આપણને આશીર્વાદ આપ્યા છે, એમને આપણા માથા પર હાથ સ્થાપ્યો છે, આપણે ધન્ય થઈ ગયા. આ વિચાર રાખીને આપણે જે કંઈ કરીએ છીએ એ સગળું ભગવાન સ્વીકારે છે, ને એવા ભાવથી આજે પ્રાર્થનાઓ કરી છે. એ સગળી પ્રાર્થનાઓ જે આપણે સંકલ્પો કર્યા એ સર્વ સંકલ્પો એમને સાંભળ્યા છે એવો એક વિશ્વાસ કરીએ. અને આ પ્રાર્થનામાં અહીંયા બેઠા છીએ, આ મહાપૂજામાં જે બિરાજ્યા છો, અને જે પ્રાર્થનાઓ કરી છે એ સ્મૃતિમાં રાખીએ. અહીંયા બેઠા છે, આટલો વખત ખૂબ તપ્યા છે, ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું. અને ખાસ કરીને અમારા પેલા અમારા જીતુભાઈ ને રીટાબેન ને બારિન્દ્રભાઈ ને જુઓ તમે, બધું આખી લાઈન બેઠી છે.
તમારા કરતાં વધારે તપ એમને કર્યું છે. તમને એમ કે એમને સ્પેશિયલ વ્યવસ્થા આપી ટેબલ ખુરશી ઉપર, પણ ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થા નથી આપી, એમને વધારે તપાયા છે. તાપમાં બેઠા છે લોકો, ગરમી સહન કરી છે, શું કે ચા બોલ્યા નથી, મન ભગવાનમાં રાખ્યું છે, એટલે દેહથી પર થઈ ગયા, દેહાતીત થઈ જશે આ ભાવથી કે આ બધું તપવાનું તો છે જ, આખી જિંદગીમાં તપીએ જ છીએ. સંસારમાં ભલે તમે એર કન્ડિશન બેઠા હો, પણ તમારા અંદરમાં ઉકળાટ હોય તો તમે તપેલા જ છો. પણ અહીંયા જે કર્યું છે એ ભગવાને સ્વીકાર્યું છે. એ તપના પરિણામે કેટલાકને એ બેસવાનું ના ફાવે અને 1.5-2 કલાક સુધી બેસાડી રાખીએ, પગ દુખતા હોય, લાંબા કરવાનું મન થાય, અને તે વખતે તમે તમારા મનને પકડી રાખો, મન જીતાઈ ગયું, દેહ જીતી જાય, મન જીતી જાય. આટલું સામાન્ય જ કરવાથી આ પ્રતાપ એવા પ્રત્યક્ષનો પ્રતાપ છે. જે સહજાનંદ સ્વામી પરબ્રહ્મ એ મને સાહેબ સ્વરૂપે મળ્યા, એ ભાવ, એ નિશ્ચય જેટલો જેટલો દ્રઢ થતો જશે એમ આપણું સમગ્ર તંત્ર દિવ્ય બની જશે. અને આપણે એમના થઈને જેટલા જીવવાના સંકલ્પો કરીશું, જે પ્રાર્થનાઓ કરીશું, એમાં આપણને ખૂબ બળ મળશે. આજની પ્રાર્થના આપણે એટલા માટે કરી છે. અને છેલ્લે પાછા આપણે શ્લોકમાં બોલ્યા, મારું સઘળું કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મય નારાયણાયતિ સમર્પયામી. આપણે બોલી તો ગયા, અશોકભાઈ બોલ્યા, આપણે સાંભળી લીધું, પણ તમે બહુ મોટું પ્રોમિસ કર્યું છે. આ સામાન્ય તમે આ બોલ્યા ને તમે સાંભળ્યું એમ નહીં, તમે એમાં જોડાયા છો. કાયેન કાયાથી, શરીરથી, વાચા વાણીથી, કાય ને વાચા મનથી, મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મ બુદ્ધિથી, બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત મારી પ્રકૃતિ અને મારા સ્વભાવથી, કરોમિ યદ્યત હું રોજ જે કંઈ કરું છું, કરોમિ યદ્યત સકલમ પરસ્મય નારાયણાયતિ સમર્પયામી. હે દયાળુ, હે પ્રભુ, હું જે કંઈ કરું છું એ તમને સમર્પણ કરું છું. આ મોટો પ્રોમિસ કર્યું છે ભગવાનને, ભૂલી નહીં જતા. બધું સમર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. થોડું તો કરજો, 5-10% તો કરજો. શરીરથી જે કંઈ કરો એ સઘળું પ્રભુ તમને સમર્પિત કરું છું. એટલે સાહેબ દાદા ઘણી વાર સમજાવે છે, તન, મન, ધન અને આત્મા, આ સઘળું પ્રભુ તને અર્પણ. તનથી, મનથી, શરીરથી જે કંઈ સેવાઓ કરીએ, મનથી સૌને દિવ્ય માનવાના, સૌમાં નિર્દોષ ભાવ રાખવાનો, સૌને નમવાનું, સૌના દાસ બનીને રહેવાનું, એ ભાવથી જે સેવાઓ થાય, તનથી, મનથી, ધનથી, અમે જે કંઈ અમારા દેહથી કમાણી કરીએ છીએ એનો પણ શાસ્ત્રોમાં લખ્યું છે. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું કે 10મો 20મો ભાગ અચૂક કાઢજો. હવે એમાં એવું લખ્યું કે જે સુખી સંપન્ન હોય, સારી કમાણી કરતા હોય, એ કેટલામો ભાગ આપે? 10મો ભાગ. અને જેનો નબળો વ્યવહાર હોય એ 20મો ભાગ આપજો. હવે જો આમાં યુક્તિ છે, જો ભક્તો સમજી જાય, સારું મારો નબળો વ્યવહાર છે ને 20મો ભાગ બરાબર મહારાજે જ કહ્યું છે આપણે તો નબળો જ રહેશે. મહારાજે એમ કહ્યું તમારો વ્યવહાર સારો હોય તો તમે 10મો ભાગ કાઢજો, અને તમે ના આપી શકો એવા હો તો 20મો કાઢજો. મહારાજને આપણે કહીએ કે 10મો નહીં, 20મો નહીં, અમારે સઘળું તમને આપી દેવું છે. જવાબદારી એમની થઈ જશે. સાહેબ દાદાને જ્યારે એમણે પોતે બાંધેલું છાત્રાલય ગઈકાલે જે હર્ષદભાઈએ બતાવ્યું, સમજાવ્યું, એ બધી પ્રવૃત્તિ ઊભી કરી, અને પછી યોગી બાપાએ એમ કહ્યું કે આ છાત્રાલય તમે ભલે બાંધ્યું, પૈસા ભલે તમે ઉઘરાયા, તમે છોકરાઓ યુવાનોએ મહેનત કરીને તૈયાર કર્યું, એનું ઉદ્ઘાટન પણ તમારી હાજરીમાં થયું, તમે 1 વર્ષ છાત્રાલયમાં રહ્યા, પણ હવે અમારી આજ્ઞાથી તમે આ સઘળી ચાવી પ્રમુખ સ્વામી બાપાને સોંપી દો. સાહેબ એ ચાવી એમને આપી દીધી. પછી સાહેબ શું કે, તે દિવસથી હું નિશ્ચિંત થઈ ગયો. મારું સઘળું મારા મનમાં એક પણ સહેજ આટલો ભાવ પણ ના ઉઠ્યો કે અમે કર્યું છે. પોતાના કરતા ભાવનો સમગ્ર ત્યાગ કરી નાખ્યો. અને એમને કર્યો એટલું નહીં, એ કેવા સંકલ્પ શક્તિથી કેવા દિવ્ય પુરુષ હશે, એની તાકાત કેટલી બધી હશે એના સંકલ્પની, કે એની સાથે અશ્વિનભાઈ, રતિભાઈ,
સનંદભાઈ, હર્ષદભાઈ, પૂનમભાઈ આ બધા બુદ્ધિશાળી હતા, ખૂબ ભણેલા હતા, એમાં જોડાયા હતા. અને એ બધાને એમને કહેવું ના પડ્યું કે આપણે આવું કરીશું, એમને પૂછવું ના પડ્યું ચાલો આપણે આ છોડવાનું છે. બધા જ એમની સાથે જોડાઈ ગયા. એમના સંકલ્પમાં તાકાત કેટલી બધી હશે. અને એ એમ જ્યારે કહે છે કે જ્યારે મેં સોંપ્યું નિશ્ચિંત થઈ ગયો. અમારી સઘળી જવાબદારી બાપાએ લઈ લીધી અને જોઈએ છીએ તે દિવસથી આજ પર્યંત એમનું સઘળું પ્રત્યેક જે કંઈ એમને કર્યો છે, વિકાસ થયો છે, એ સઘળો વિકાસ બાપાએ એમનામાં રહીને કર્યો છે. એ બાપાનું સ્વરૂપ બની ગયા. ત્યાં સુધી આત્માનો વિકાસ પણ થયો અને બહારની સમૃદ્ધિ પણ વધતી ગઈ. અને આ રીતે જે વિકાસ થયો, વિકાસનું પરિણામ એમને સઘળું ભગવાનને સોંપી દીધું. આપણા સંસાર અને વ્યવહારને પણ આપણે ભગવાનને સોંપી દેવો છે, એમના ચરણોમાં સમર્પિત કરી દેવો છે. આ બધું સઘળું તમારું છે, તમે ચલાવો. જો આ વિશ્વાસ પૂર્ણ કરવામાં આવે તો સંસારમાં કોઈ તકલીફ નહીં પડે, કોઈ મુશ્કેલી નહીં આવે. રોટલો આપવાનું, કપડાં અને શેલ્ટર, ઘર આપવાનું તો ભગવાને આપણને વરદાન આપ્યું છે. એમના ગુરુને જ્યારે એમને ગાદીએ બેસાડ્યા ત્યારે એમને માગ્યું કે એમ નહીં, તમારા જે આશ્રિતો તમે મને સોંપો છો એની પછી મારી જવાબદારી થઈ જાય. અને જવાબદારી એટલે એમને ખાવાને, કપડાં, લત્તે કશું દુઃખ ના પડવું જોઈએ, એવું વરદાન આપો તમે. તો કે જાઓ, તમને વરદાન છે. એ શ્રીજી મહારાજે પોતે માગી લીધેલું વરદાન, એમના આપણે આશ્રિત છીએ. ત્યાં લખ્યું છે જેને અમારો આશરો છે એવા હરિભક્તને અંતકાળે અમારી સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ અમોને અમારા સંત તેની પાસે જ રહીએ છીએ. વિચાર કરો તમે, આ કેટલું મોટું પ્રોમિસ છે. આ વિશ્વાસ કરી આની ઉપર. મહારાજે પોતે એમ કહ્યું છે કે તમને સ્મૃતિ રહે કે ના રહે, આ તો કેટલા બધા દયાળુ. આપણે સ્મૃતિ રાખવાની એ એમને જોયું કે આશ્રિતો છે ને, કંઈ વાંધો નહીં, એનાથી વિશેષ દયા. જાઓ, તમને સ્મૃતિ ના રહે તો અમે તમારી પાસે રહીશું. આ તો કેટલી મોટી કૃપા છે. આ કૃપા જે શ્રીજી મહારાજે કૃપા કરી એ જ આજે સાહેબ દાદા આપણી પર કૃપા કરી રહ્યા છે. આપણે એમને સંભાળીએ ના સંભાળીએ, આપણે એમની સેવા, એમને જે આજ્ઞાઓ આપી હોય એ આજ્ઞા 100% પાડીએ કે ના પાડીએ તો પણ તમે મારા, આપણને પ્રેમ કરે, કોઈ પણ જાતના એ વગર, કોઈ પણ અપેક્ષા વગર આટલું કરો તો જ તમને પ્રેમ કરું એવું નહીં, સંપૂર્ણ રીતે આપણને પ્રેમ કરે. અને આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ ભગવાન આકારે થઈ જાય, પ્રભુ આકારે થઈ જાય, દિવ્ય થઈ જાય એવો સતત એ શ્રમ કરે. પોતાના શરીરને સંપૂર્ણ 100% આપણને એમને સમર્પિત કર્યું છે. આપણે તો શું સમર્પણ કરવાના એમને, પણ એમને પોતાના જીવનને સઘળું, એક એક પળ એમના જીવનની, એમના સંપૂર્ણ શરીરને એમને આપણા ભક્તોને સમર્પિત કર્યું છે. શ્રીજી મહારાજને સમર્પિત નહીં, તમને, મને, આપણને, સર્વને એમને આ સમર્પણ ધર્યું છે. અને આજે જે જીવે છે કોને માટે જીવે છે? આપણા સૌના માટે જીવે છે. આવા દિવ્ય પુરુષની પ્રાપ્તિ થઈ, એનાથી બીજું મોટો અહોભાવ કયો હોય આપણા જીવનમાં? એવા ભાવ સાથે એમની સ્મૃતિમાં રહીએ, એમને સમર્પિત થઈને રહીએ, એમને રાજી કરવાના સંકલ્પો કર્યા કરીએ તો આપણા સર્વ સંકલ્પો એ પૂરા કરશે. જગતના ને વ્યવહારના તો કરશે જ, પણ એ તો સામાન્ય સંકલ્પો છે. એનાથી વધારે મારા આત્માને પવિત્ર બનાવવો છે, મારા સમગ્ર તંત્રને મારે મંદિર બનાવવું છે, મારે સઘળી મારી ઇન્દ્રિયો, અંતઃકરણ દિવ્ય બને અને એની અંદર ભગવાન આપ બેસી જાઓ, હે સાહેબ દાદા આપ બેસી જાઓ, એવા દિવ્ય સંકલ્પો પણ પૂરા કરશે. અને જગતના સંકલ્પો માટે માગીએ કે ના માગીએ તો એની મેળે આપશે, પરંતુ આત્માના જ્યારે સંકલ્પો કરીએ ત્યારે અહોભાવે, મહિમાના ભાવથી, સાક્ષાત મહારાજનું સ્વરૂપ મારા સાહેબ દાદા છે એવા ભાવથી એમના ચરણોમાં આવા આત્માના સંકલ્પો કરશું તો એ સંકલ્પો પૂરા કરશે, આપણું સઘળું દિવ્ય બનાવી અને આપણા હૃદયમાં ભગવાન બિરાજી જશે. તો આજની આ મહાપૂજામાં એવા શુભ સંકલ્પો કર્યા છે, એ સર્વના પૂર્ણ થશે, થશે ને થશે જ. સાહેબ દાદા આજે ત્યાં ઇંગ્લેન્ડમાં નથી બેઠા, આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે અને એ પોતે આવા ભાવથી આશીર્વાદ આપણને સૌને આપે છે. જાઓ, તમારા સર્વ સંકલ્પો પૂરા થશે અને એ સંકલ્પો જરૂર પૂરા થવાના છે એવી શ્રદ્ધા સાથે આપણે આજે આ મહાપૂજા પૂર્ણ કરીએ છીએ. હવે આ જ્યારે આ પૂરું થશે ત્યાર પછી સર્વના મસ્તક ઉપર જળનો છંટકાવ કરવામાં આવશે. એમ માનજો એ સામાન્ય જળ નથી. મહાપૂજાની અંદર
સાહેબદાદાને મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજને ધરાવીને અત્યારે વાટકાઓ તૈયાર કરવામાં આવશે જળના. એમને પ્રસાદીનું કર્યું છે. એને સ્પર્શ કરે, મહારાજ એને સ્પર્શ કરે, જ્યાં ચરણનો સ્પર્શ થાય ત્યાં પ્રસાદી. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વિરાજમાન, ત્યાં આગળ દરવાજો છે પ્રવેશ દ્વારમાં, ત્યાં આગળ બાજુમાં એક ખાળનો નાની કુંડી હતી, ત્યાં આગળ પેલું એઠું પાણીને બધું આવે, ત્યાં આગળ બધું ભેગું થાય ને પછી ત્યાંથી આગળ એમાં જતું રહે. એક એઠા પાણીની કુંડીમાં એકવાર ગુણાત્યાન સ્વામી ત્યાં ચરણ રાખીને ત્યાં ઊભા હતા અને પેલું પાણી છલકાયું એટલે એમના ચરણને સ્પર્શ થયો. બાજુમાં ભગતજી મહારાજ દર્શન કરતા હતા. ગુણાત્યાન સ્વામી પણ એવા મૂળ અનાદિ અક્ષર બ્રહ્મ અને એમને સેવીને એવી જ સ્થિતિને પામેલા એવા ભગતજી મહારાજ, એ પણ એવા ઉત્તમ ભક્ત. સ્વામી એટલું બોલ્યા કે પ્રાગજી, અત્યારે ગંગા પવિત્ર, આ બધા તીર્થો પવિત્ર, આ બધી નદીઓ પવિત્ર, એ ક્યાં હશે? આપણે એનો જવાબ શોધીએ. એવા એ તો સીધા કુંડીમાં જ પડ્યા ભગતજી મહારાજ. તો એના કપડા સાથે પાણી સારું નહોતું, પણ એમના માટે તો એ ગંગાજળ હતું, એમના માટે તો પવિત્ર જળ હતું. કેમ? તો કે અનાદિ અક્ષર બ્રહ્મનો જે અંગૂઠા અને જે જળમાં સ્પર્શ કર્યો છે એ તો મહાપવિત્ર જળ કહેવાય. એવા ભાવથી એમાં ખાબક્યા. એ આજુબાજુવાળા બધા મૂર્ખાઓ, સોરી મૂર્ખા ના કહેવાય, બધા ભગવાનના સ્વરૂપો જ કહેવાય, પણ એ બધા ડાયા થઈને શું કહેલા, ડબ્બા તો આવો ગોબરોનો ગોબરો રહ્યો છે, આવા ગંદા પાણીમાં તો થોડું કંઈ પડાય. એને માટે ગંદુ નહોતું, કારણ કે એને ગુણાત્યાન સ્વામીનો મહિમા હતો. આપણને સાહેબદાદાનો, એમના ગુરુ યોગી બાપાનો, શાસ્ત્રીજી મહારાજનો, ભગતજી મહારાજનો, જાગાત સ્વામીનો, આ સર્વ દિવ્ય સ્વરૂપોનો મહારાજનો સ્વામીનો અપાર મહિમા છે. એમની પાસે આપણે પ્રસાદીનું જળ કરાવીશું અને એ પ્રસાદીનું જળ આપણા સર્વના મસ્તક પર છાંટવામાં આવશે. આ આપણા જે સંકલ્પો આપણે કર્યા છે, હે દયાળુ અમારા સર્વ સંકલ્પો પૂરા કરજો. એ સર્વ સંકલ્પો પૂરા કરવામાં જ્ઞાન, ભક્તિ, ધર્મ, વૈરાગ્ય આ બધું જ જોઈશે. એ સઘળું આપને પ્રાપ્ત થશે એવા ભાવ સહિત એનો સ્વીકાર કરીએ. જે વસ્તુ મહિમાથી સ્વીકારીએ તો એનું ફળ મળે આપણને, એવા ભાવથી એનો સ્વીકાર કરીશું અને આજની આ મહાપૂજા આપણે સંપૂર્ણ કરીશું. સર્વને સર્વ શુભ સંકલ્પો સદાય પૂરા થતા રહે. શરત એટલી છે કે આપણે એને જે આજ્ઞાઓ આપી છે ને એ આજ્ઞાઓ પાડવાનો પ્રયત્ન કરવો પડે. ભલે ના પડાય એનો વાંધો નહીં, એ તો બહુ દયાળુ છે, પણ પ્રયત્ન તો કરવો જ પડે સિન્સિયરલી, તો એ જરૂર આપણને થવાનું છે. એમને આપણને ઓરડાના પદ છે, ઓરડાના પદમાં છેલ્લે આ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર, તેનો પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર. આ છેલ્લા બે લીટી છે એની. આ પદ શીખશે રે ગાશે સાંભળશે, બંને પદોમાં એ છે બોલ્યા શ્રીહરિના બંને પદો જોઈએ તો એકમાં શ્રીજી મહારાજ પોતે એમ કહે છે હું કોણ છું, અને બીજા પદમાં એમ કહે છે કે મને પામવો હોય તો તમારે શું કરવાનું. આ બંને વસ્તુ કર્યા પછી છેલ્લે શું કે આ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર. ગાયું તો આપણે ખરું, બરાબર ગાઈ લીધું, સાંભળશે સાંભળી પણ લીધું, પણ શીખશે શબ્દ મૂક્યો છે. આ પદ ગાશે સાંભળશે ને શીખશે. શીખવામાં કે એક મિનિટ થોડું શીખી જાય. એ શું શીખવાનું? એ માનવાનું, એ પ્રમાણે વર્તવાનું. એમાં એમને કહ્યું મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એવું બોલ્યા. આ મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય, આ કોણ કહે છે? શ્રીજી મહારાજ. તો આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે કોણ કરે? મહારાજ કરે. આપણી રક્ષા કરવા માટે કરે. આપણે બરાબર મોડા પાડે કોઈ જગ્યાએ, એ રક્ષા થતી હોય છે, આપણને ખબર નથી. આપણી સદાય આપણી ચિંતા કરતા હોય છે. એટલા માટે કહ્યું કે મારી મરજી વિના આ સાંભળવું, આ બરાબર એવું જીવીએ,
આપણા જીવનમાં બનતી બધી જ ઘટનાઓ, બધા જ પ્રસંગો, જે માણસો આપણને મળે, કોકવાર આપણને લૂંટી જાય અને કોકવાર આપણને ઢગલા આપી જાય, એ બધાએ આપણને મેળવનારા મહારાજ સાક્ષાત તમે છે. લઈ ગયો લઈ જા દોસ્ત, જા તારું કલ્યાણ. અરે ઉલ્લુ બનાવી ગયો તો બનાવી જ જાય ને, પણ તે લક્ષ્મી તમારે જરૂર નથી, જવા દો, એનાથી અનંત ગણી પાછી આપશે. અરે યાર એની સાથે ભાગીદારી કરીને સારું બનાવી ગયો, મને હાવ ઉલ્લુ બનાવી ગયો. યાર ઉલ્લુ નથી બનાવી ગયો, એ તમારી પાસેથી લઈ ગયો છે, એ તમારા ભલા માટે. એને જાઓ તારું કલ્યાણ થાવ, એ ભાવથી આપણે કરીશું. આ અનંત ગણું પાછું ઠાકોરજી આપશે, પણ આવો ભાવ રાખવો પડે. એકવાર તે મારા દર્શન કર્યા દોસ્ત, તું મારો ભાગીદાર થયો, તું ધન્ય થઈ ગયો, તને ભગવાનનો મેળાપ થઈ ગયો. મારે લીધે તે સાહેબના દર્શન કર્યા. સાહેબ કોણ છે? પ્રભુનું સાક્ષાત સ્વરૂપ છે. એ સ્વરૂપના દર્શન તને થઈ ગયા, જા તારું આવો બહુ સુધરી ગયો. આ ભાવનો સદાય જો વિચાર કર્યા કરીએ, એ મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપણા જીવનના સારા માઠા બધા જ પ્રસંગો મોકલનાર મારો પ્રભુ, આવી નિષ્ઠા આપણે એકદમ દ્રઢ રાખવી છે. તો એટલે કહ્યું મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. પાછું એમને પાછળ કહ્યું એમ મુને જાણજો. કોણ? મારા આશ્રિત સૌ નરનારી. એકલા ભાઈઓ નહીં, ભાઈલાઓ નહીં, એકલી મહિલાઓ નહીં, બધાએ આશ્રિત નર અને નારી તમામ આટલું જરૂર માનજો કે મારી મરજી વગર કશું થતું નથી. આવો ભાવથી તમે રહેજો અને આ રીતે મને સ્વીકાર કરજો, તો જરૂર તમારા સર્વ સંકલ્પો હું પૂરા કરીશ. એનું વરદાન છે. એટલા માટે આ પદ ગાશે, સાંભળશે ને શીખશે. શીખશે એટલે આપણા જીવનના વર્તનમાં પ્રતિપળ આવે, એ શીખ્યા ગણાય. આપણે એવો શીખવાનો સંકલ્પ આજે કર્યું છે, ખાલી બોલી નથી ગયા આપણે. એટલા માટે ખાસ બોલાવવામાં આવ્યું કે બોલ્યા નથી આપણે, આ પ્રોમિસ કર્યું છે કે અમે આ રીતે જીવીશું, તમે અમને બળ આપજો. અને દયાળુ પ્રભુ આપણને બળ આપશે. એવું બળ આપીને આપણને સુખિયા કરવા માટે જ આ બ્રહ્માંડમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા પધાર્યા છે. આપણને એમનો યોગ થયો છે. આપણે બહુ મહાભાગ્યશાળી છીએ. એ મહાભાગ્ય છે એમ સમજી અને આપણે સદાય એમની સ્મૃતિમાં રહીએ, એમના ભક્તોની સેવા કરવા માટે સદાય આપણો સમય આપતા રહીએ અને એ રીતે એમને દિવ્ય માનીને જીવતા થઈશું તો આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ સઘળા દિવ્ય બની જશે અને આપણા રોમ રોમમાં પ્રભુ બેસી જશે. એવા ભાવથી કરેલી મહાપૂજા સર્વને ફળો અને સર્વ પ્રાર્થનાઓ સર્વના જીવનમાં સાકાર થાવ, એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.